જય માતાજી. કેમ બધા આનંદમાં? મિત્રો, એવું કહે છે કે આપણે જે જીવન જીવીએ, સમય ઉપર વરસાદ થાય, સમય ઉપર ગરમી, સમય ઉપર ટાઢ, તંદુરસ્તીથી જીવતા હોઈએ. આમાં કંઈક આપણી મહેનત, આપણી સમજણ અને ઘણા બધા અંશે આ બિચારા ઋષિ મુનિઓ જ્યાં જો ત્યાં તપસ્યાઓ કરતા હોય. આજે સોશિયલ મીડિયાના જમાનામાં ચિત્રકૂટ જો, હિમાલય જો, બદ્રીનાથ, કેદારનાથ, વંદ્રાવન, આમ દક્ષિણમાં જ્યાં જુઓ ત્યાં સાધુ સંતો એ ઈશ્વરનું સ્મરણ કરતા હોય. એના હિસાબે આપણે કંઈક કશે પ્રાપ્ત કરતા હોઈએ છીએ. મિત્રો, મારા પિતાજીની કરેલી એક વાત મને યાદ આવી. આ વાત 1936ની એ કરતા. એ વખતે યુવાન પિતાજી હિન્દુસ્તાન પાકિસ્તાન એક, મારી જન્મભૂમિ પાકિસ્તાનના ચૂડિયો ગામમાં એક શિવનું દેરું, શિવાલય નાનું એવું, એને શંકરની ડેરી કહેતા, શંભુની ડેરી કહેતા. ખરેખર તો એ ડેરું બનાવનાર જે એ શંભુ મહારાજ હતા, શ્રીમાળી. એટલે એક તો એના નામે શંભુનું ડેરું કહેતા, અને બીજું શિવ ભગવાનનું શિવલિંગ, એમનું મંદિર, એટલે પણ શંભુનું ડેરું કહેતા. પણ એ ડેરું ગામથી મારી પશ્ચિમ બાજુ થોડું છેટો, ચારે બાજુ ઝાડી, અને માણસો, ખેડૂત માણસો, એટલે ખાસ કરીને ત્યાં કોઈ જાય નહીં. અને ખરેખર હું તો અત્યારે જોઉં કે અત્યારનો જમાનો ને ત્યાં એ વખતનો જમાનો, બહુ ઓછા માણસો જાય. એમાં એક મહાત્મા એ શિવાલયમાં ધૂણો ધખાવીને બેઠેલા. એને ત્યાં બેઠાને 2 દિવસ થઈ ગયા. કોઈ ગામવાળો ગયો નહીં, કોઈ પૂછા કરી નહીં. નીકળ્યા હશે કોઈ બાજુમાંથી ગોવાળિયા વગેરે, પણ એમણે કાંઈ ખાસ ધ્યાન આપ્યું નહીં. પણ 3જા દિવસે અમારા ગામના એક મેઘવાળ, એ બેરાણો ગામથી આવતા હતા, એમણે આ ધુમાડો નીકળતો જોયો, ધૂણીનો. ત્યાં નજીક જવા માંડ્યા એટલે બાવે કીધું, નજીક મતાના, સાલો એ ગામ હે. બાવા તો તમને ખબર છે કેવા બોલે. આ મેઘવાળે ગામમાં વાત કરી. ગામના આગેવાન અમારે દાદા જ થતા, મોહબ્બતદાન. બાકી સોઢાઓ, બ્રાહ્મણો, મેઘવાળ, કોળી, આ બધા મળીને ગયા. પહેલાં તો બાવા ગરમ થયા, પણ ઘણી વિનંતી કરી ત્યારે કહ્યું, આ જાઓ. બાજુમાં બેઠા. महात्मा जी की तो ये सनातनी गांव है। हाँ महाराज, अरे 2 दिन से कोई साधु आया है, आपके गांव के शिवालय में बैठा है, भूखा है, प्यासा है, कोई पूछते तक नहीं। अरे हम लोग तो आपके लिए माला करते हैं, आपके लिए ईश्वर स्मरण करते हैं, आपके लिए देशाटन करते हैं, आपके लिए तीर्थों में जाते हैं आते। थोड़ी बार तो बाबा जी गरम थे, मानसों माफ़ी मांगी। अरे बाबा जी की तो तुम संसारी हमको क्या दोगे? अरे हम देते हैं तुमको, चलो उठो हमारे साथ। एम करीने महात्मा जी उठ्या, हाथ में खाली झोली लीधी, एक दंड लीधो, અને ગામના 25-50 માણસો ભેગા, અને જે ઝાડવા હતા ને એને નીચે જઈને અલગ કરીને ઝોળી આમ ખોલે, અને ગામના એ 50 માણસોએ જોયું કે ઝોળી લોટની ભરીને આવેલા. ભાઈ, હવે આમાં આપ માનો કે ન માનો, અને મેં પણ કાંઈ જોયેલું નહીં, આ તો ભાઈ સાંભળ્યું છે, પણ કંઈક સિદ્ધિ પ્રાપ્ત થશે હો મિત્રો.
અને પછી મહાત્માએ કીધું, हम जो माला करते हैं आपके भले के लिए करते हैं। कोई साधु संत आए, उससे पूछा करो, उसको पानी है, जल है, खाना है, सीधा है, ये दिया करो। महात्मा जी ने बहु विनती करी कि प्रभु आज भोजन हमारा तरफ थी। तो नहीं नहीं, हमको कोई ज़रूरत नहीं है, हमको तो ये वनस्पति भी देती है। अरे भाई, हम तो तुम्हारे लिए कहते हैं। પછી મહાત્માજીને પૂછ્યું, મહારાજજી कहाँ से पधारे, कहाँ जाना? એટલે કીધું, મુझे હિંગલાજ જાના હે। હવે મિત્રો, મારું ગામ છે ને એ પાકિસ્તાનનું એકદમ પૂર્વનું છેલ્લામાં છેલ્લું ગામ, અને હિંગલાજ માતાજી બલુચિસ્તાનમાં આપ તો જોતા હશો કે પાકિસ્તાનનો બિલકુલ પશ્ચિમ છેડો। એટલે માણસો ચિંતા કરવા માંડ્યા, મહારાજ હિંગલાજ તો બહુ દૂર છે, વચ્ચે કેવા કેવા प्रदेश आवे जहाँ पानी न મળે, जहाँ लुटारा होए। तो वो सब चिंता छोड़िए भाई, माई है ना हमारे लिए, भगवान है ना, वो ले जाएंगे। અને મિત્રો, ત્રીજા દિવસે એ મહાત્માએ વિદાય લીધી અને અમારા ગામની ચારે બાજુ ડુંગરો, માણસો એમને વળાવવા ગયા અને કીધું ચલો વાપસ ચલે જાઓ। તો ના ના મહારાજ, થોડીક में हाली। अरे भाई, आप नहीं चल सकोगे? तो ना ना बापू, हाली। અને મહાત્માજી કહેશે કે ડગ ઉપાડી ત્યાંથી ડુંગર કનેથી અડધો ફૂટ અધર થયા, ફૂટ અધર થયા, અને જમીનથી 5 ફૂટ ઉપર એ મહાત્મા પવન વેગી પવન પાવડી ઉપર રવાના થઈ ગયા। આવો ચમત્કાર મારા પિતાજી નાનપણમાં જોયેલો અને અમને વાતો કરતા। એટલે ખરેખર આ સાધુ સંત એવું નથી કે બધાએ સાચા જ હોય કે બધાએ ખોટા હોય, પણ ઘણા એવા સિદ્ધ પુરુષો હોય છે। તો આવી મેં વાત સાંભળી લી, આપની સાથે શેર કરી, કેવી લાગી કમેન્ટ કરજો। જય માતાજી।